જો ઇન્ડિયન આર્મી ઘૂસી આવી રહી છે, જો કે ઘૂસશે જ, કારણ કે અગાઉના યુદ્ધોમાં પણ દરેક વખતે ઘૂસી છે, આ વખતે પણ ઘૂસશે. તે બીજી કોઈ રીતે ભારતીય સેનાને રોકી નથી શકતા, તો તે ત્યાં ન્યુક્લિયર વેપન ચલાવી દેશે. સમસ્યા હવે આ છે કે નાનામાં નાનું જે ન્યુક્લિયર વેપન હોય છે ને, 10 કિલોટન બોલી રહ્યો છું, આ 10 કિલોટન એટલું હશે કે 1 કિલોમીટરના રેડિયસમાં વિસ્તારમાં રેતીને પણ પીગાળીને કાચ બનાવી દેશે. માણસને તો છોડી દો, માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ મરી જશે, માટીના અને હવાના. અને હવે તમારી સેના ઉપર ન્યુક્લિયર બોમ્બ ચલાવાઈ ગયો છે, તો તમે પણ ચૂપ નહીં બેસી શકો. આ ન્યુક્લિયર સ્ટ્રાઇકથી સૌથી પહેલા આમાં ઇમિડિયેટલી કેટલા મળશે તે કહો. 10 થી 15 કરોડ લોકો, 10 થી 15 કરોડ લોકો તરત મળશે. બાકી રેડિયો એક્ટિવ લાશ બની જશે. અને આ બધું કરીને પાકિસ્તાન તો વિલુપ્ત થઈ ગયું છે, દુનિયાના નકશામાંથી સાફ થઈ ગયો. હિરોશીમા નાગાસાકી તમને બાળકોની વાર્તા જેવા લાગશે. જે રેડિયો એક્ટિવ એશ છે, સૂટ છે, એ જઈને હિમાલય પર પડશે. ત્યાંથી એ રેડિયો એક્ટિવ એશ છે તે બધી નદીઓમાંથી વહેતી હશે, અને એ નદીઓ જે આપણા માટે પ્રાણની ધારા હતી, એ ઝેરની ધારા બની જશે. આપણી પવિત્ર નદીઓ. જે બાળકો જન્મશે એમાં કોઈના 4 માથા હશે, 5 આંખો હશે, બધા જ ડિફોર્મિટીઝની સાથે જન્મશે. જો તે બાળકો રહી ગયા તો હજુ સાંભળો, આ બધા જે જનરલ અને નેતાઓ છે જે બટન દબાવશે, ન્યુક્લિયર બટન, એ બટન દબાવીને ફ્લાઇટ લઈને અમેરિકા ભાગી જશે. કોઈ નેતા નથી મરવાનો, કોઈ જનરલ નથી મરવાનો. ડરાવવા માટે નથી બોલી રહ્યો, આ યથાર્થ છે. તો પ્રશ્ન ઉઠશે કે હવે કરવું શું? ફરી કહું છું, કૃષ્ણ પણ અર્જુનને ધર્મયુદ્ધ લડવાનું કહે છે, અંધ યુદ્ધ લડવાનું નથી કહેતા. જુઓ, જે ગાંડો હોય છે, અન્યાયી હોય છે ને, એ મેં ફક્ત યુદ્ધના મેદાનમાં જ હરાવવો એ જરૂરી નથી. યુદ્ધના મેદાનમાં પણ એને હરાવો, પણ એને વધારે મોટી હાર, વધુ મોટી તકલીફ બીજી રીતે આપી શકાય છે. તમે એક વિકસિત રાષ્ટ્ર બની શકો જેની પાસે જ્ઞાન હોય, પોતાના ઇન્સ્ટિટ્યુશન્સ હોય, વિશ્વવિદ્યાલય હોય, શોધ હોય, રિસર્ચ હોય, ક્રિએટિવિટી હોય, સમૃદ્ધિ હોય. એ સાચી જીત હશે કે નહીં હોય? એ સાચી જીત હશે કે નહીં હોય કે સામાન્ય પાકિસ્તાની પોતાની સરકારને કહે કે આપણે પણ ભારત જેવા બનવું છે, એ હશે સાચી જીત કે નહીં હોય? કહો કે અમે અલગ થઈ ગયા, હિન્દુસ્તાન એટલો સુખી છે, આપણે બરબાદ થઈ ગયા. કહો આપણે અલગ જ કેમ થયા હતા? સાચી જીત એ હશે કે નહીં હોય કે પાકિસ્તાની પોતાના નેતાઓને પ્રશ્ન કરે, પૂછે કે ભૂલ કરી હતી 47માં અલગ થઈને,